નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટની સફર પર। અમદાવાદના ખૂબ ઉમદા આર્ટિસ્ટે પોતાની આ સફર જે છે તેમાં સોલો શો આજે કર્યો છે અને તેમને સોલો શો દ્વારા સમાજને સીધી રાહ દેખાડવાની વાત કરી છે। વર્તમાન સમયમાં સ્ત્રીઓનું સ્થાન અને સ્ત્રીઓએ ક્યાં પહોંચવું જોઈએ, તેમની કઈ પરિસ્થિતિમાં તેઓ આગળ જીવનને વ્યતીત કરી રહ્યા છે, ખૂબ ઓછી લાઇનની અંદર તેમણે ખૂબ સુંદર રીતે ડિસ્પ્લે કરી છે પોતાની વાતને। તો ચાલો મારી સાથે આજે નિહાળીએ સોલો શોમાં આર્ટની સફરને। વિઝિટર આવ્યા છે આર્ટ ગેલેરીની વિઝિટ પર, તો ચાલો તેમની સાથે આપણે મુલાકાત કરીએ અને જાણીએ કે આજના એક્ઝિબિશનમાં તેમને શું નિહાળ્યું, શું ગમ્યું। તો સર, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પર્સ કાર્યક્રમમાં। આપનું નામ શું છે? પ્રશાંત પટેલ, ચિત્રકાર। તમે પણ એક આર્ટિસ્ટ છો। તો સર, આજે એક આર્ટિસ્ટ બીજા આર્ટિસ્ટની જે સફર છે, તેમની સોલો શો છે તેની વિઝિટ પર આવ્યા છો, તો શું કહેવા માગશો આજના શોને જોઈને? સુજાતભાઈને લગભગ હું 5-1 વર્ષથી પરિચિતમાં છું અને એમનું કામ નિયમિત જોતો હોઉં છું, પણ અહીંયા જે એમણે કામ મૂક્યું છે એ આ 1-1.5 વર્ષની અંદર જ કરેલું તાજું કામ છે અને એની અંદર એમણે જે લાઇન વર્ક, જે સિમ્પલ વર્ક કરીને જે પેપરની અંદર વુમન્સને જે સમાજની અંદર જે જુદી જુદી રીતે એને દર્શાવવાનો એમણે પ્રયત્ન કરેલો છે, એની ક્યાંક ક્યાંક એની શક્તિ બતાવી છે, કોઈક જગ્યાએ એના ઉપર જુલમ થતું હોય એ પણ બતાવ્યું છે। એમને મધર મેરીને લઈને પણ ક્યાંક ઇશારો કર્યો છે, ક્યાંક કૃષ્ણ અને રાધાની પણ એમને ક્યાંક ક્યાંક વાત કરી છે। એટલે એના મનની અંદર જે સમાજની અંદર એને જે રીતે સ્ત્રીઓને જોઈ છે ને કે સમાજની અંદર શું થાય છે, એ કલાકારે જે રીતે જોયેલું છે એ એની રીતે એને સિમ્પલ ફોર્મની અંદર એને સરસ રીતે રજૂ કર્યું છે। તમે એક આર્ટિસ્ટ હો અને એક સમાજના જાગૃત આર્ટિસ્ટ, સિનિયર આર્ટિસ્ટ તરીકે વર્તમાન સમયમાં સ્ત્રીઓની સ્થિતિને લઈને શું કહેવા માગશો? સ્ત્રીઓની સ્થિતિમાં અમદાવાદની અંદર કે એવા શહેરની વાત કરીએ તો બહુ ફરક નથી આમ, પણ ગામડાની અંદર અને ત્યાં બધાએ પણ હજુ એને એક બંધિયારપણું એને લાગે છે, એને મોકળાશ જે મળવી જોઈએ તે નથી। એમાં કેટલીક ગામડાની અંદર તો બધી જાતના, બધી જ્ઞાતિના લોકો રહેતા હોય, એમાં કેટલીક જ્ઞાતિની અંદર તો એટલું બધું રિઝર્વ હોય છે કે આજે આપણે કહીએ છીએ કે આધુનિક ટીવીને સમાચારથી આપણે આટલું બધું જોતા હોય છે, લોકોય જોતા હોય છે, એ સ્ત્રીઓની અંદર એવું થતું હોય છે કે અમને પણ આવી મોકળાશ મળે, પણ પિંજરાના પક્ષી જેવું એને લાગતું જ હોય છે, એ અમે જોતા હોઈએ છીએ। ગામડીય લેવલની સ્ત્રીઓ પણ અત્યારે આગળ વધી રહી છે, પરંતુ એને સફર કેટલી કરવી પડે છે। નોર્મલ સમાજની જે દીકરીઓ છે, બહેનો છે કે પુત્રવધુઓ છે, કે એક પોતાનો એક ઉંમરો ઓળંગે છે, પોતાની એક નવી દિશા પસંદ કરે છે, પરંતુ તેની સામે તેને કેટલું ગુમાવવું પડતું હોય છે। એને ગુમાવવામાં તો શું આવે છે, એક તો સમયની વાત આવતી હોય છે, જોબ પણ કરતી હોય, બહાર જતી હોય તો ઘરના પરિવાર સાથે એને તાલમેલ કરવાનો હોય છે, એ બહુ જ સંઘર્ષ હોય। હું દાખલા તરીકે ટીચર હતો તો મારી જોડે બહેનો જોબ કરવા આવતી, તો એ સવારની સ્કૂલ હોય તો એ 5 વાગે 4 વાગે ઉઠે, એ બધું ઘરનું પરવારી, બાળકોની તૈયારી કરી, બાળકોને મૂકવા જવાની એની વ્યવસ્થા કરવાની, એ આખું આયોજન કરીને એને દોડતા દોડતા સ્કૂલે આવવાનું હોય છે અને ગયા પછી પણ પાછું સીધું એને રૂટિનની અંદર ચાલુ થવાનું છે। એટલે એને 2 જવાબદારીઓ થતી હોય છે, ઘરની
અને શાળાની કે જોબ કરતા હોય ત્યાં. હવે ટીચરની જોબની અંદર તો રવિવારે પણ ઘણીવાર સરકારી કામકાજ હોય એટલે એને દોડાદોડ કરવાની હોય, એટલે એને મેનેજ કરવાનું, ભલે બધા એને દુબળી કહેતા હોય કે નબળી કહેતા હોય, પણ એ ખરેખર જે રીતે કામ કરે છે ને આપણને એમ થાય કે ઓ આ કામ તો કદાચ આપણે પણ ના કરી શકીએ. મેં અનુભવ્યું છે બહેનોની સાથે કામ કરતાં કે એ બહુ જ ખુમારીથી કામ કરતી હોય છે. એક્ઝિબિશનને સાથે જોડીએ તો એક્ઝિબિશન દ્વારા તમે સમાજને શું મેસેજ આપવા માંગશો, એક ટીચર તરીકે, એક ચિત્રકાર તરીકે? સમાજે જોવાની દ્રષ્ટિ બદલવી જોઈએ છે બહેનોને, કે ઘણીવાર જુદા કપડાં પહેરીને જતા હોય કે ઓછા કપડાં પહેર્યા હોય કે કંઈ જુદી રીતનો ડ્રેસ હોય તો લોકો એને જુદી રીતે જોતા હોય છે, પણ ખરેખર એવું કંઈ હોતું નથી. પણ એ ક્યારે અનુભવાય જ્યારે તમારા ઘરનું કોઈ પાત્ર એ રીતે ફરતું હોય અને એને તમે કેવી રીતે જુઓ છો તો જ તમારામાં એ વસ્તુ આવે. એટલે સામેની કોઈ પણ વ્યક્તિ છે, તમારી બહેન છે, દીકરી છે, એ ફરે છે, એને તમે કઈ રીતે જુઓ છો એ જો જોવાની દ્રષ્ટિ સમાજની આવશે તો જ ફેરફાર થશે. બાકી ફેરફાર લાવવો બહુ અઘરો છે, કારણ કે પોતાની દીકરીને તમે જે રીતે જુઓ છો ફ્રીડમમાં, એવી રીતે બીજાને જોવાની તમારી આંખ કે ચશ્મા નહીં બદલાય ત્યાં સુધી એ વસ્તુ નથી આવવાની. ચશ્મા કેટલા બદલવાની વર્તમાન સમયમાં પણ જરૂર છે. ચશ્મા બદલવાની તો જરૂર છે જ. ખૂબ સરસ. તો એક સિનિયર ચિત્રકાર જે છે તેમણે એક સમાજને ઇશારો પણ કર્યો છે, રજૂઆત પણ કરી છે કે વર્તમાન સમયમાં પણ એટલો બધો ફેરફાર આવવાની જરૂર છે કે ગ્રામ્ય લેવલમાંથી તો થોડો ઘણો ફેરફાર શરૂ થઈ ગયા છે, પરંતુ આપણે જે સમાજમાં જીવી રહ્યા છે તેમાં પણ નાની નાની બાબતો સ્ત્રીને ઘણી બધી ઇફેક્ટ કરતી હોય છે અને સમાજનો સિનારીઓ પણ દિવસે દિવસે બદલાઈ રહ્યો છે. તો આજના એક્ઝિબિશનમાં આપણને ઘણું બધું શીખવા મળવાનું છે, જાણવા પણ મળવાનું છે. શું નામ છે આપનું? મૌના પંચાલ. અને મેમ આપ પણ આર્ટિસ્ટ છો? હા, હું પણ આર્ટિસ્ટ છું. આપ શેના આર્ટિસ્ટ છો? હું મેટલમાં પેઇન્ટિંગ બનાવું છું, પેપર મશીનમાં પેઇન્ટિંગ બનાવું છું, જુદા જુદા માધ્યમમાં બનાવું છું ચિત્રો. અને આજે એક આર્ટિસ્ટના ગેલેરીની જે એક્ઝિબિશન છે, સોલો શો છે ગેલેરીની અંદર, તેમાં વિઝિટ કરવા માટે તમે આવ્યા છો. તો આજના જે આર્ટ શો છે તેને લઈને તમે શું વિચારી રહ્યા છો? ને સુજાતભાઈ મિર્ઝાએ જે દર્શાવ્યા છે ચિત્રો, એ અત્યારની સ્ત્રીઓનો જે સંઘર્ષ છે, સંવેદના છે, એ લોકો જે ધડાધડી કરી, મારામારી કરી પોતાના જીવનમાં આગળ આવે છે અને કેવી રીતે આગળ આવે છે એ ચિત્રોમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એમણે. ચિત્રોમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો. તમને સૌથી વધારે કયું પેઇન્ટિંગ પસંદ આવ્યું? એટલે આમ તો ઘણા બધા ચિત્રો એમના એવા છે, એક મધર મેરીનું છે, મોનાલિસાનું, એમને એટલે અત્યારની રીતે એમને કરવાનો પ્રયત્ન કર્યો છે અને એને સિંગલ લાઇનમાં કર્યો છે પ્રયત્ન. કૃષ્ણ ભગવાનનું છે, રાધા કૃષ્ણનું છે, એમનું સેલ્ફ પોર્ટ્રેટ છે, બધા ચિત્રો. અને ખાસ તો શું કે તમે આ થીમ લઈને તમે ડિટેલમાં જાઓ ને, ડિટેલિંગ કરીને ચિત્ર બનાવો ને તો બનાવી શકાય, પણ એમને જે મિનિમમ લાઇનમાં કર્યું છે ને ચિત્રો, એ બહુ આમ આંખમાં આપણને લાગે કે હા, એટલે મિનિમમ લાઇનમાં પણ આટલું બધું સારી રીતે દર્શાવી શકાય. અને એ બધા ફિગરના, એના બધા એક્સપ્રેશન ફિગરના બધા એ બહુ જ સરસ એક્સપ્રેશન દર્શાવ્યા છે સિંગલ લાઇનમાં પણ. વર્તમાન સમયની વાત કરીએ કે આ જે એક્ઝિબિશન છે સ્ત્રીઓને આગળ આવવાની વાત કરી છે, સ્ત્રીઓની પરિસ્થિતિની વાત કરી છે, વર્તમાન સમયની વાત કરી છે. તો તમે વર્તમાન સમયમાં શું વિચારી રહ્યા છો સ્ત્રીઓની પરિસ્થિતિને લઈને? તમારા વિચાર શું કહે છે? હવે જેમ મેં ફાઇન આર્ટ્સ કર્યું બરાબર ને બરોડાથી, પણ મેં આગળ ચિત્ર શરૂ રાખ્યું, મારું કામ શરૂ રાખ્યું. ત્યારે ઘણા મારા ક્લાસમેટ છે એ લગ્ન થયા, બાળકો થયા, પછી ગમે તે પ્રોબ્લેમના કારણે કે ઘરના સપોર્ટ ના મળ્યો હોય એના કારણે પણ એ લોકોનું છૂટી ગયું. અમુક જણ કરે છે કામ, પણ ઘણા બધાનું છૂટી ગયું છે. એ રીતે તમે જે વિષય પર તમે કરો તો એ આગળ તમારે એમાં વધવું જોઈએ. ખાલી પેઇન્ટિંગમાં નહીં, ગમે તે બ્રાન્ચ તમે પકડો પણ એમાં આગળ ને આગળ કંઈક કરવું જોઈએ અને ઘરનાનો પણ સપોર્ટ મળવો જોઈએ સ્ત્રીઓને. તો અત્યારે તો એવો સમય આવી ગયો છે કે સ્ત્રીઓ જ્યારે વધારે આગળ વધતી હોય તો ક્યાંક એને પછાડવાની પણ વૃત્તિ હોય અને ઘરના જ એમને ક્યાંક અટકાવતા હોય છે. હા, તો એવું ના હોવું જોઈએ. અને ખાસ તો એજ્યુકેશન વધારે એમાં ભાગ ભજવે છે કે જો ઘરના પણ એટલા ભણેલા ગણેલા હોય, આગળ વધેલા હોય અને એ દ્રષ્ટિથી જોતા હોય કે છોકરી આવી છે આપણા ઘરમાં તો આટલું ભણેલી ગણેલી છે તો આગળ એને કંઈક વધવા દેવું જોઈએ ને એને કંઈક એનું આગળ એની ફ્યુચર એનું બનાવવા દેવું જોઈએ.
થેન્ક યુ સો મચ. તો આર્ટિસ્ટે એક સરસ વાત કરી કે વર્તમાન સમયની અંદર જે દીકરીઓ આગળ વધી રહી છે, મહિલા આગળ વધી રહી છે, તો તેને આગળ વધવામાં મહેનત કરવામાં સપોર્ટ કરવો જોઈએ, એને એક સ્થાન આપવામાં. અને આમ તો એ સ્થાન જાતે જ લઈ લેતી હોય છે, પણ એને ક્યાંક જગ્યા પણ કરી દેવી જોઈએ. તો સમાજની નજર બદલશે તો ઘણું બધું બદલાશે. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે સોલો શોની વિઝિટ પર, અને ખૂબ સરસ મજાનો આ શો છે અને સમાજને જાગૃત કરવાની વાત છે. મહિલાઓ પ્રત્યે જે લાગણીઓ, પ્રેમ, સંવેદના કે જે ક્રૂરતા પણ દાખવવામાં આવી છે અને જે માન સન્માન પણ આપવામાં આવ્યું છે, તેના પર સીધી વાત કરવામાં આવી છે. અને આર્ટિસ્ટે ખૂબ ઓછી લાઇનની અંદર સમાજને મેસેજ આપ્યો છે. અને ચાલો તેમની આજે મુલાકાત કરીએ. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સર. તો સર, પહેલાં તો અમને ખબર છે આપનું નામ શું છે, પરંતુ અમારા દર્શક મિત્રોને જણાવો કે આપનું નામ શું છે અને કેટલા વર્ષોથી આર્ટ સાથે જોડાયેલા છો. મારું નામ શુજાત મિર્ઝા છે અને હું લગભગ 20 વર્ષથી આર્ટ ફિલ્ડથી જોડાયેલો છું, આર્ટિસ્ટ તરીકે, ક્યુરેટર તરીકે, અને તે સિવાય એક પોએટ બી છું. મારી મોસ્ટલી પોએટ્રી ઇંગ્લિશમાં પબ્લિશ થયેલી છે ખૂબ સરસ. અને મારી શરૂઆતની જર્ની ઇવન એડવર્ટાઇઝિંગમાં રહી હતી. ઓહો સર. અને તમે આર્ટ તરફ આટલા વળ્યા છો, તો આ જે શો કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? એટલે હું આમ જોતો હતો કે અમુક મારા કામોમાં સ્ત્રી પાત્ર બહુ સ્ટ્રોંગ અને સશક્ત મહિલાઓ આવતી હતી. એટલે એના પરથી મને થયું કે આને આ થીમને લઈને આપણે કંઈ કરીએ, કારણ કે સમાજમાં એક મહિલાની જે જોવાની સ્ટાઇલ છે, એક એનું જે પોતાનું એક વ્યૂ છે, એના કારણે બહુ ચેન્જ આવી શકે. પુરુષ પ્રધાન સમાજમાં તમે જુઓ તો એક જોવાની આમ સ્ટાઇલ એવી છે કે આ વસ્તુ ધારો કે આમ જ થાય ને આમ જ થાય, બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય. અને સ્ત્રીની જે નજર હોય જોવાની, એમાં એક પોસિબિલિટી એ હોય છે કે લાઇન્સ બ્લડ થાય, કે આ નહીં, વચ્ચેનો કોઈ રસ્તો બી થઈ શકે. કદાચ વિરોધાભાસ હોય, કદાચ કોઈને ગમતું ના ગમતું હોય તો બી આપણે રસ્તો કાઢવાની વાત છે. અને એ ખાલી આના માટે જ નહીં પણ આખા વિશ્વ માટે બી જરૂરી છે કે આપણે આપણા ઈગોને ભૂલીને એકબીજાને સમજીએ. કદાચ કોઈકનું રંગ જુદું હોય, કોઈકની જાત જુદી હોય, કલર જુદું હોય, બધું, પણ એને આપણે સમજીએ કે માણસ તો માણસ જ છે. અને છેવટે ભાવના ક્યારે આવી શકે કે ફિમેલ ગેઝથી, જેને આપણે કહીએ ને કે મેટ્રિયાર્કલ ગેઝ બી કહેવાય, કે જેમાં મેટ્રિલિયન સોસાયટી પહેલાં હતી, એમાં એક હતું કે ભાઈ દરેકને પોતાનું રાઇટને અસ્તિત્વ છે. અને એના પાછળનું એક કારણ એ બી હોઈ શકે કે મહિલાઓએ સદીઓથી સ્પેસ માટે બહુ જિદ્દોજહેદ કરી છે, કે એમને પોતાના સ્થાન, જગ્યા મળતી નથી. એટલે એને ધીમે ધીમે કરીને કઈ રીતે રસ્તો કરવો ને એ એમને આવડે. અને પુરુષો તો ખાલી હથોડા મારે અને કામ કરવાનું જાણે. એટલે ફોર ફિમેલ ઇટ ઇઝ મચ મોર ઇઝીયર ટુ ફાઇન્ડ અ વે આઉટ, ન્યુએન્સ રસ્તો કાઢે. એટલે તમે ખૂબ ઇઝી વાત કરી છે. અને જે ઓછી લાઇનમાં કરવાનો વિચાર, કારણ કે સ્ત્રીઓને દર્શાવવા માટે, વાત કહેવા માટે ઘણા બધા આર્ટિસ્ટો ખૂબ સરસ રીતે પ્રેઝન્ટ પણ કરતા હોય છે, પણ તમે તો બહુ જ સિમ્પલી એક મેસેજ આપી દો છો, સીધો મેસેજ જે પણ જોઈએ એને મળી જાય છે. ઓછી લાઇનમાં કેવી રીતે વિચાર આવ્યો? એ કદાચ મારી પોતાની એક સ્ટાઇલ છે, કારણ કે મેં બ્રેન્ડિંગમાં બી કામ કર્યું. એટલે મને લોગો ટાઈપ અને કંઈક વસ્તુ આપી દેવી એ બહુ ગમે, કે ભાઈ માણસ આ જોઈને સમજી લે અને પછી પોતાની રીતે બી વિચારી શકે. ઇન્ટરપ્રિટેશન તો પોતાનું હોઈ શકે, મારું કંઈ કહેવાનું હોય, પણ સામેવાળો જોઈને પોતાની રીતે જોવે એનું રાઇટ છે. એટલે એ રીતે મેં વિચાર્યું. અને મારા વર્ક્સમાં બહુ મને એવું લાગે કે અમારું આ વિચાર છે, એટલે મારે તરત એને રજૂ કરી દેવું, જેથી કરીને તમારો જે થોટનું ફોર્સ હોય ને એ વર્કમાં દેખાય. અને આના પાછળનું આટલા બધા કામ મૂકવાનું કારણ, જે 121 કામ જેવા છે, એનું કારણ શું કે તમે એક રીતે બધાનું ભ્રમણ કરો અને એ બધા વર્ક્સમાંથી તમને ડિફરન્ટ ફિલિંગ્સ ઉત્પન્ન થાય. કદાચ હેપીનેસ થાય, દુઃખ થાય, પણ એ સંવેદનાઓ તમે લઈને બહાર નીકળો એટલે એમાંથી કંઈક તમે મેળવો અને એ તમારામાં પરિવર્તન લાવી શકે. એ સમાજ માટે તમે કંઈ વિચારો, કારણ કે આર્ટ કેવું છે કે સશક્ત મીડિયમ છે. એમાં તમે ડિરેક્ટલી તમે ઇમ્પોઝ નથી કરતા, પણ ઇનડિરેક્ટલી, સબકોન્શિયસલી આર્ટ એક વસ્તુ ક્રિએટ કરી શકે છે. એ એનું પાવર છે. અને એમાં એક આર્ટમાં તમે એક સરસ વાત કહી છે, મહિલાઓને લઈને પોર્ટ્રેટ પણ તમે બનાવ્યા છે. તો આ સફર કેવી રહી? તમે કેટલા વર્ષોથી આ સફર સાથે જોડાઈને કામ કરી રહ્યા છો? કેટલા સોલો શો કર્યા છે? કેટલા બીજા ગ્રુપ શો કર્યા છે? મારા સોલો શો 4 થયા. એક દિલ્હીમાં થયો, પહેલાં બોમ્બેમાં થયો, અને એક વોશિંગ્ટનમાં થયો હતો. વોશિંગ્ટનમાં હું પોતે જઈ શક્યો નહોતો, પણ દુબઈને આ 3 જગ્યાએ ગયો હતો અને પછી અહીંયા થયું. પણ અમદાવાદનો શો છે, એમાં સૌથી વધારે મારા વર્ક્સ રહ્યા છે. એટલે એક આનંદનો વિષય છે, કારણ કે મારું હોમ ટાઉન કહેવાય. અને હોમ ટાઉનમાં આપણે કામ કરીએ એટલું આનંદ જુદું હોય, કારણ કે અહીંયા આપણને ઘણા લોકો વધારે ઓળખતા હોય અને એ લોકોના મંતવ્ય આવે, એ લોકોને વર્ક્સ કેવું લાગ્યું, એની મજા જુદી હોય. કેટલા વિઝિટર આવ્યા છે? ઓપનિંગમાં બી અરાઉન્ડ આર્ટ માટે તો આમ સારું જ કહેવાય કે 150ની આસપાસ લોકો આવ્યા હતા. એટલે એ સારું રહ્યું હતું. અને કાલે બી બહુ લોકો આવ્યા હતા. એટલે આમાં કેવું છે કે અમુક લોકોને ટાઈમ પ્રમાણે, કારણ કે મેરેજ સિઝન ચાલતી હોય, પણ ફોન કરી દે કે અમે આવવાના છીએ. અને પછી વોક ઇન લોકો તો આવે છે, જેમ સવારે આવ્યા હતા ને, કે જે આર્ટ માટે આવતા જ હોય છે.
ડિસ્પ્લે પણ કેટલા કર્યા છે, ખૂબ સુંદર રીતે ડિસ્પ્લે કર્યા છે, વોલ પણ બહુ જ સરસ રીતે શોભી રહી છે એવી રીતે ડિસ્પ્લે કર્યા છે. તો પેઇન્ટિંગ કેટલા ડિસ્પ્લે કર્યા છે? પેઇન્ટિંગ ઓલમોસ્ટ 121 છે અને ડિસ્પ્લે પાછળનું કારણ શું હતું કે મોનોટોનસ ના થઈ જાય. વ્યુઅર આમ એક બેઝિક વ્હાઇટ ક્યુબ ગેલેરીની સ્ટાઇલ હોય એમાં મારે નહોતું કરવું, એમાં કંઈક એડિશન આવે. એટલા માટે મેં મારા કલેક્શનમાંથી અમુક એવા જૂના વર્ક બી મૂક્યા, સ્કલ્પચર્સ કે જે ભારતીય કલ્ચરને રિપ્રેઝન્ટ કરે છે ને એમાં બી મહિલાઓના છે, દેવી દેવતાઓના છે. એનું કારણ શું કે એનાથી ખ્યાલ આવે કે આપણા ત્યાં મહિલાનું મહત્ત્વ તો હતું જ, પણ ધીમે ધીમે આપણે એને ઓછું કરી નાખીને એ ઓસરતું ગયું. એટલે ફરી પાછું એ પ્રસ્થાપિત થાય અને એ લેન્સથી આપણે વર્લ્ડને જોઈ શકીએ તો ઘણું ફેર પડશે. ખૂબ સરસ. મહિલાઓ બાબતે આટલું ડીપલી થિંકિંગ કરીને આટલું સરસ રજૂઆત કરવી, અને એક પેઇન્ટિંગ મને વધારે સ્પર્શી ગયું કે મહિલાઓને વિવિધ પ્રકારના સ્ટીકરો મારવામાં આવે છે. તમારું એક પેઇન્ટિંગ વધારે સ્પર્શી ગયું કે એક લેડી ડ્રો કરી છે, તેમાં વિવિધ પ્રકારના સ્ટીકરો દર્શાવ્યા છે. તો અત્યારના સમાજમાં પણ આ જ એક નરી વાસ્તવિકતા છે કે તે કાંઈ પણ કરે તો એને સ્ટીકરો દર્શાવવામાં આવે છે, સ્ટીકરો મારવામાં આવે છે. તો એ સ્ત્રી સ્ટીકરો ઉખેડી નથી શકતી, કારણ કે એ સ્ટીકર સાથે જ એની એ સફર ચાલતી રહે છે. તો એ વિચાર તમને કેવી રીતે આવ્યો? કેમ કે મને એવું લાગે કે મહિલા કંઈ બી કરે ને તો એને દરેક વાતનો સ્ટિગ્મા લાગી જાય, પુરુષને ના લાગે. તો એ શા માટે? એટલે એ વિચાર મને એટલા જ હતું કે આમ પુરુષ કંઈ બી કરી શકે એને છૂટ છે, સ્વચ્છંદ છે. અને મહિલાને આપણને સમાજમાં દરેક બાબતમાં બહાર જાય તો નહીં જવાનું, આ પહેર્યું છે તો નહીં પહેરવાનું, ભણવું છે તો નહીં ભણવાનું, આ બધી વસ્તુ હજી બી છે. તો કેમ છે ને થયું? ઓબ્ઝર્વ તમે કઈ રીતે કર્યું? કેમ કે આપણે જનરલી બધી જગ્યાએ જતા હોઈએ ને, અને મારું કેવું છે કે હું સમાજના દરેક લેવલે બધાને મળતો હોઉં, ફ્રોમ ધી ટોપ ટુ ધી બોટમ. એટલે બધું જોયેલું છે કે સ્થિતિ શું છે સ્ત્રીઓની. અને બહુ ભણેલા ગણેલા લોકોમાં બી સ્ત્રીઓની સ્થિતિ એવું છે કે ત્યાં બી એવું બહુ આમ સટલ વેમાં દબાવવાની વૃત્તિ હોય છે. લાગે બહુ એજ્યુકેશન છે, બધું છે, પણ ક્યાંક ઓવરટેક ના કરી લે, ક્યાંક મારા કયામાંથી આટલું ના કરી લે, એ બધી વસ્તુ. એટલે ડ્રોઈંગ ધ લાઇનવાળી વસ્તુ હોય છે, ડ્રોઈંગ ધ કર્ટનવાળી વસ્તુ હોય છે, એ ના થવી જોઈએ. તમે એક આર્ટિસ્ટ તરીકે ખૂબ સુંદર રીતે તમારા શોની અંદર તમે મહિલાઓની પરિસ્થિતિ છે તેને ઉજાગર કરી છે, અને તમે સમાજને એક રાહ દેખાડવાની કોશિશ કરી છે કે આવું ન હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયને તમે ક્યાં જોઈ રહ્યા છો? એટલે મને એવું લાગે છે કે પોઝિટિવ બી છે, કે આમ પોઝિટિવ બી એટલા માટે છે કે જે લોકો અહીંયા વ્યુઅર્સ આવ્યા, ઘણા લોકોએ આમ સારા બી આમ એ લઈને ગયા કે ભાઈ આ સારું થયું છે. અને સ્પેશિયલી આઈ એમ વેરી હોપફુલ કે યંગસ્ટર્સ જે છે એ લોકો ચેન્જ લાવશે. કારણ કે જે જૂના લોકોનું વિચારવાનું એક છે એમાં તો એ લોકો એમાં જ રહેવાના છે ને એમને બહાર એમાંથી કાઢતા બી અઘરું છે. પણ યંગ જનરેશનમાં ઘણું એવું છે કે ચેન્જ આવી શકશે. એટલે આપણે એવું નેગેટિવ ના થવાય. અને આનું પર્પસ જ એ છે ને કે આપણે એક મેસેજ આપી રહ્યા છીએ. અને એમાં મેં પ્લાન બી આ રીતે કર્યું છે શોને, કે આપણે નાટ્યશાસ્ત્રમાં જેમ એક હોય છે કે પ્રભાવ, ભાવ અને પછી એમાંથી ઉત્પન્ન થાય અનુભવ. એટલે આખી જર્ની આ બધા વર્ક્સની જુએ અને એમાંથી જે અનુભવ થાય ને, એમાંથી જે રસ મળે એ લઈને જાય. એટલે કંઈક ને કંઈક એ બી આવે છે. કારણ કે મેં વિચાર્યું નથી, પણ મને એમ લાગ્યું કે નાટ્યશાસ્ત્ર ક્યાંક આવે છે આમાં. કે તમે કોઈ બી આર્ટ વર્ક મૂકો એટલે એનું પર્પસ તો એ છે કે એમાંથી તમે કોઈ ઇમોશન કાઢો અને ઇમોશન લઈને માણસ જાય. તમારી આ સફર છે તેની એક જે દ્રષ્ટિ છે તમે ખૂબ સુંદર રીતે અહીંયા તમારા પેઇન્ટિંગ દ્વારા રજૂ કરી છે. તો ઘણા તમારા આર્ટિસ્ટ મિત્રો પણ આવ્યા છે, તો કોઈ સાથે એવી વાત કરી હોય જે સ્પર્શી ગઈ હોય, જે શેર કરવા માગતા હોય? મને સૌથી ટચિંગ મારા વર્ક્સ કરતાં બી એ લાગ્યું કે જે ગેસ્ટ આવ્યા હતા એમાંથી ઘણા મને વર્ષોથી ઓળખે. એટલે એ લોકોએ જે મારા વર્ક વિશે કીધું અને આટલું ડીપલી એ સમજી શક્યા, મને એનો આનંદ થયો. કેમ કે મને એવું હતું કે અમુક વાર કદાચ ઓળખે ખરા, પણ વર્કને સમજી શકશે કે નહીં એ વસ્તુનું મને આમ શ્યોરિટી નથી. પણ મને એનું આનંદ થયું કે દરેકે આમ પોતાની રીતે એને મૂલ્યું અને દરેકે વર્કમાં કંઈક જુદું જોયું. જેમ કે મીરભાઈ આવ્યા હતા અમારા એક ગેસ્ટ, એમને કીધું કે સુજાતભાઈની સ્ટાઇલ મેં પહેલાંથી માર્ક કરી છે, કે બહુ ઓછી ભાષામાં કહી દે કે મને આ ગમે છે કે આ નથી ગમતું. એમના વર્કમાં બી એ જ ક્વોલિટી સ્ટ્રોંગલી બોલ્ડલી દેખાય છે. એટલે મને એમ થાય કે એટલું ઓબ્ઝર્વ કર્યું હતું એમને ખરેખર. આપણને એમ થાય કે આપણે મળતા હોય પણ આપણને એ ખ્યાલ હોય કે આપણું વર્કને કઈ રીતે જુએ છે. સો દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર મી કે એટલે આપણું એક વ્યક્તિત્વ જે છે એ દેખાઈ આવતું હોય છે, જે જોવાની નજર જે છે એ દેખાઈ આવતી હોય છે. અને તમે ખૂબ સુંદર રીતે પ્રેઝન્ટ કરી છે, એક મેસેજ પણ આપી રહ્યા છો. તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આર્ટની આ સફર છે તેમાં આપણે જે આર્ટ ડિસ્પ્લે કર્યા છે તેને પણ નિહાળીએ.
આ શો દ્વારા મારે મેસેજ એ આપવું છે કે સમાજમાં આપણે બધા છીએ એ એકબીજાથી એક ડાયલોગનો ભાવ રાખીએ અને એકબીજાથી પરસ્પરનું પ્રેમ ભાવ રાખીએ, કારણ કે માણસની પ્રકૃતિ દરેકની જુદી હોય અને કદાચ જેન્ડર બી જુદા હોય, પણ આપણે એક પ્લેટફોર્મ પર આવી શકીએ છીએ કારણ કે છેવટે આપણે એક જ છીએ. એટલે આ એકતાનું અને એક ડાયવર્સિટીને આપણે એક્સેપ્ટ કરવાનો જે વાત છે એ મૂકી છે. એટલે પ્લીઝ જોવા આવજો ખાસ. થેન્ક યુ. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે સુજાત મિર્ઝાનો ખૂબ સુંદર મજાના સોલો શોની વિઝિટ કરી અને આ વિઝિટ દ્વારા તેમને સમાજમાં સીધી વાત કરવામાં આવી છે. ઓછી લાઇનની અંદર ઘણી બધી વાત તેમણે રજૂ કરી છે કે વર્તમાન સમયમાં સ્ત્રીઓનું સ્થાન ક્યાં છે, સ્ત્રીઓએ કેટલા સ્ટીકરો સાથે પોતાના જીવનને વ્યતીત કરવું પડે છે, જ્યારે તેઓ કંઈક મેળવી રહી છે સ્ત્રીઓ તેની પાછળ કેટલા બધા ઘા વાગેલા હોય છે અને ખૂબ સુંદર મજાની વાત આ સોલો શોમાં કરવામાં આવી છે. તો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ વિવિધ આર્ટિસ્ટની મુલાકાત લઈને આવશે, તેમના એક વિચારને લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.